સીસીટીવીમાં છે, જે વિડીયોમાં છે, તે લોકોએ વિડીયો બનાવ્યો એમાં છે કે પોલીસ પથ્થર પણ મારે છે, લાઠીચાર્જ પણ કરે છે, શેરીમાં ગલીમાં જઈને પણ મારે છે. તો કાયદો તો પબ્લિક અને પોલીસ હરેક લોકો માટે તો સેમ હોવો જોઈએ. તો પછી પોલીસ પર કેમ કાર્યવાહી ન થવી જોઈએ? એટલે જે પણ પોલીસે પથ્થરમારો કર્યો છે, જેને લાઠીચાર્જ કર્યો છે, જે લોકો 84 લોકો જે પોલીસ સ્ટેશનમાં લઈને પૂરીને માર્યા છે, એ પોલીસ વાળા સસ્પેન્ડ થવા જોઈએ. મુકેશભાઈને ફસાવવા માટેનું આ એક ષડયંત્ર બનાવવામાં આવ્યું. સમજો તમે, પહેલા 2 વખત જીવલેણ હુમલો તો કરાવવામાં આવ્યો જ છે, પણ આ ફરીને પોતે ઇન્જર્ડ હોય, પગમાં 14 ટાંકા હોય, કોઈ પણ વ્યક્તિ 14 ટાંકા હોય ત્યારે ઘરેથી બહાર ન નીકળી શકે. સમાજના હિત માટે મુકેશ રાજપરા પોતાના ટાંકા હોવા છતાં ત્યાં હાજર રહ્યા અને સમાજની લડત કરવા માટે એ લોકોને પેટનું તેલ રેડાયું. આવો વ્યક્તિ જો આગળ આવશે તો આવનારા સમયમાં મોટી ક્રાંતિ થશે, અને આ યુવાનો જો આગળ આવશે તો સમાજમાં મોટી ક્રાંતિ થશે. મુકેશભાઈને પથ્થરમારાથી અગાઉ 2 કલાક 2.5 કલાક ડિટેન કરી લઈ જવામાં આવ્યા. ત્યારે મુકેશભાઈએ જાહેરાત પણ કરી, વિડીયો પણ અપલોડ કરાયો એમની પાસે કે ભાઈ હવે સર્કસ કાઢવાનું નથી, બધા શાંતિથી ઘરે વ્યા જાઓ. મુકેશભાઈ આવું જાહેરમાં કર્યું, વિડીયો મેક્યો, છતાં પણ પોલીસ હજી એને એમ હતું કે આ મુકેશભાઈનું માન છે અને પબ્લિક વ્યાજે છે તો પાછા મુકેશભાઈ હીરો થાય. એટલે નીચે કઈ કહેવામાં ન આવ્યું, મુકેશભાઈને ગોધી રાખવામાં આવ્યા અને લોકોને ઉશ્કેરવા માટે પોલીસ સ્ટેશને ટોળું આખું ભેગું કરવામાં આવ્યું કે જ્યાં સીસીટીવીની નીચે આ બધા ફસાઈ જાય ખોટી રીતે. અને એમાં સામાજિક તત્વો અથવા જે લોકોને આ આખું કારસ્ત ઘડ્યું હતું એવા 20, 25 કે 10 માણસોને મેકી અને એના દ્વારા કાંકરી ચાળો કરાવી અને જે વ્યક્તિઓ ત્યાં હાજર નતા, જે ભવિષ્યમાં ભ્રષ્ટાચાર સામે લડતા હતા, એવા લોકોના નામજોગ નામ નાખી અને 100-307 જેવી ગંભીર ગુનામાં ફસાવવાની કોશિશ, આ ષડયંત્ર આખું બનાવવામાં આવ્યું. આ હું નહીં, તમે મને એકને નહીં, વિશ્યાના નાનામાં નાના 6 મહિનાના છોકરાને પૂછ્યો ને તોય પણ એના જો મુકે આ જ જવાબ હશે. જામનગર, સુરત, બરોડા અને અમદાવાદ આ જગ્યાએથી જેટલા સંગઠનના જે પણ આગેવાનો છે એ લોકો સાથે અત્યારે ચોટીલાની જે મિટિંગ છે એમાંથી બબે બધા આગેવાનો આવેલા છે. એટલે એ લોકો સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક તો આવેદન પત્ર દેવામાં આવશે, પછી કે ભાઈ 25 તારીખ પછી જો આ કદાચ કોઈ નિર્ણય અમારો નહીં સ્વીકારવામાં આવે તો 25 તારીખ પછી બધા બબે આગેવાનો વિછે બેસવામાં આવશે ધરણામાં, કે જે પોલીસ શેરીમાં જઈને વૃદ્ધ માણસને માથે લાકડીઓ મારે છે. અને તમે 35,000ની પોલીસ એમ કે છે કે અમારે સરકારી વસ્તુની 35,000ની નુકસાનીઓ ગઈ છે, તો પબ્લિકની તો કરોડોની નુકસાની કરી નાખી. કેટલા વાહનો તોડી નાખ્યા છે. પરેશ ધાનાણી છે એ પણ આવવાના છે, ગિરીબેન ઠાકોર છે એ પણ આવવાના છે, અને શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના અધ્યક્ષ છે એ પણ આવવાના છે. હવે ક્યારે આવવાના છે બસ એ એક ડેટ આવવાની બાકી છે. એમાં 2 દલિત વ્યક્તિઓ છે કે જે દવા લેવા જતા હતા અને એ લોકોને પૂરી દીધા. તો ક્યાંક ને ક્યાંક મને તો એવું લાગે છે કે ન્યાય માટે લડનારા વ્યક્તિઓ તો ઠીક, પણ જે લોકો ન્યાય માટે નથી લડતા ને બીજા કામ માટે ગયા હતા એ લોકો ઉપર પણ અત્યારે એટલી દમનગીરી કરવામાં આવે છે. કાલ ઉઠીને જો આવા કોઈ પણ કાર્યક્રમમાં કે કાલ ઉઠીને અમારા કીધા વગર ક્યાંય બહાર નીકળ્યા તો તમારી ખેર નથી. જે એમની દીકરી હતી એમને અમને આગળ આવીને કીધું કે સાહેબ અમારું મકાન તો પડાઈ ગયું, અત્યારે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ અને એ ભાડું મારા પપ્પા ચૂકવતા. હવે તમે સમજો કે તમે જે લોકો વ્યા જશો તો મને આ ઘરમાંથી બહાર કાઢી મેકશે તો હું શું કરીશ? આવો પ્રશ્ન અમને ડેડ બોડી સ્વીકારતી વખતે બેને કર્યો. છેલ્લે જ્યારે મારે વાત થઈ હતી ત્યારે ઘનશ્યામભાઈના પરિવારનું કેવું એક જ હતું કે અમને જે એના જે મમ્મી છે ઘનશ્યામભાઈના, એક તો એને પણ જે આરોપી લોકો છે એને પણ અહીંયા શરીરમાં અહીંયા કંઈક હથિયારો માર્યા હતા, એનો એ કે અમને ન્યાય જોઈએ છે. બીજું એ કે અમારું મકાન પડી ગયું, એની ત્યારે એની પાસે મકાન નહોતું, ક્યાં રહે છે મને નથી ખબર, પણ મકાન નહોતું અને ત્યાં શેરીમાં ત્યાં બેઠા ત્યારે પણ અમને એવું કીધું કે જયેશભાઈ અમારે કોઈ મકાન નથી રહ્યું, તો મારા એના વાઈફ હતા એ કે મારા હસબન્ડનું એની એક જ ઈચ્છા હતી કે મારું મકાન પડ્યું છે તો એનું પણ સરકારી જગ્યામાં મકાન છે તો 4 વર્ષ સુધી એનું મકાન કેમ ન પડે. એટલે કે ગમે તેમ કરી મારા હસબન્ડ ભલે જતા રહ્યા પણ એ કે એને ન્યાય દોડો. ત્યાંના જે વિછિયાના જે પીએસઆઈ છે
એને સાદો કોલ કરીને કહું છું કે ભાઈ કાલે અમારે મીટિંગ છે, તો એ મારો ફોન કટ કરી અને મને વોટ્સઅપ કોલ કરીને એમ કહે છે કે તમે આ મીટિંગ કરશો તો તમે ભરાઈ જશો. એટલે પછી મેં એને જવાબ દીધો, ભરાઈ જાઉં તો ભલે જ ભરાઈ જાઉં, પણ ત્યાં જે સ્થાનિક લોકોમાં જે ડર ભરાઈ ગયો છે, એ ડર કાઢવા માટે હું ત્યાં આવીશ. તમારે અટકાયત કરવી હોય તો એ કરો, અને મને ભરી દેવો હોય તો મને ભરી દો. ટીમ એવી છે કે ગુલામ બનવાની નથી, ગુલામીમાંથી છુટકારો આપવા માટેની લડત છે, સમજી લેજો. એમાં કદાચ મારો જીવ જાય, જયેશભાઈનો જીવ જાય કે આગેવાનોનો, યુવાનોનો જીવ જાય તો કુરબાની આપવા માટે અમે તૈયાર છીએ. નમસ્કાર મિત્રો, ઘનશ્યામ રાજપરા હત્યા કેસ, વિછિયાનો એક કેસ કે જે ગુજરાતમાં આજે ચર્ચાઈ રહ્યો છે. ગુજરાતના લોકો સવાલ કરી રહ્યા છે કે વિછિયામાં આ હદ સુધીની સ્થિતિ કેમ પહોંચી? ત્યારબાદ પથ્થરમારો કોણે કર્યો? પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, ટીયર ગેસ છોડવા, પોલીસે પણ પથ્થર ફેંકવા પડ્યા. આ હદ સુધીની પરિસ્થિતિ કેમ પહોંચી? ઘનશ્યામ રાજપરા હત્યા કેસમાં આરોપીઓ પકડાયા છે, પરંતુ સરઘસની વાત કરી અંતિમ ઘડીએ પોલીસે યુટર્ન કેમ લીધો? ઘનશ્યામ રાજપરા હત્યા કેસ બાદ થયેલા પથ્થરમારામાં 80 થી પણ વધુ લોકોને જેલમાં કેમ નાખવામાં આવ્યા? અને ત્યારબાદ એક મોટી જાહેરાત થાય છે આ તમામ સવાલો વચ્ચે કે હવે ગુજરાત બંધ રહેશે, ગુજરાત બંધનું એલાન આપીએ છીએ. આ વાત કરવી છે. કોળી સમાજના બંને આગેવાનો આપણી સાથે જોડાયા છે. જયેશભાઈ ઠાકોર છે, રમેશભાઈ મેર છે. બંનેનું સ્વાગત છે ગુજરાત તકમાં. જયેશભાઈ, આપની પાસે સૌ પ્રથમ આવી રહ્યો છું. તમારો વિડીયો અમારી સુધી પહોંચ્યો કે જયેશભાઈ ગુસ્સામાં છે, આક્રોશમાં છે અને કહી રહ્યા છે કે 24 તારીખ સુધીનો સમય આપીએ છીએ, ગુજરાત બંધનું એલાન આપીએ છીએ. શું છે સમગ્ર વાત? ધાર્મિકભાઈ, જે આ પીડિત પરિવારો, જે 84 લોકોના પરિવારો છે, જે 84 જે જેલમાં છે, એ લોકોને એના પરિવાર એને મળવા ગયા. મળીને આવ્યા ત્યારે એવી અમને મેસેજ મળ્યા કે ભાઈ એ લોકોને પોલીસ સ્ટેશનની અંદર જ્યારે પકડ્યા થયા ને એ દિવસે, ત્યારે એને મારીને તોડી નાખ્યા. ઘણાને તો માથામાં એવું લાગ્યું હતું, એટલે હોસ્પિટલમાં એ લોકોને દાખલ કરવા પડ્યા હતા. હવે આવી પરિસ્થિતિ ઊભી કરી હતી એ લોકોએ, તો પોલીસ વાળાએ પણ પબ્લિકને, કોળી સમાજને એટલા માર્યા છે. પછી કે જે લોકોએ રીતસર વિડીયોમાં છે, કે જે સીસીટીવીમાં છે, જે વિડીયોમાં છે, જે લોકોએ વિડીયો બનાવ્યો એમાં છે કે પોલીસ પથ્થર પણ મારે છે, લાઠીચાર્જ પણ કરે છે, શેરીમાં ગલીમાં જઈને પણ મારે છે. તો કાયદો તો પબ્લિક અને પોલીસ હરેક લોકો માટે તો સેમ હોવો જોઈએ, તો પછી પોલીસ પર કેમ કાર્યવાહી ન થવી જોઈએ? એટલે જે પણ પોલીસે પથ્થરમારો કર્યો છે, જેને લાઠીચાર્જ કર્યો છે, જે લોકો 84 લોકો જે પોલીસ સ્ટેશનમાં લઈને પૂરીને માર્યા છે, એ પોલીસ વાળા સસ્પેન્ડ થવા જોઈએ. એટલે આજે આ જાહેરાત કરવામાં આવી છે. જી, ને આપના જે ગુજરાત બંધનું એલાન કરવામાં આવી રહ્યું છે, એમાં આપની સાથે કોણ કોણ અત્યારના, ટૂંકમાં તમે જાહેરાત કરી એ પહેલા વિચાર વિમર્શ થયો હશે, તો આ પહેલા શું નક્કી કરવામાં આવ્યું હતું અને આગળની રણનીતિ શું રહેશે? ગુજરાતમાં આપણે જે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું, 5-7 દિવસ પહેલા જ કરવાની ગણતરી હતી, પણ વિછિયામાં હમણાં મીટિંગ કરી, પછી આગેવાનો સાથે ચર્ચા કરી, એ રીતે જેટલા સંગઠન વાળા આગેવાનો છે એ લોકો સાથે ચર્ચા કરી કે ભાઈ હવે સાવ સાયલેન્ટ થતું જાય છે, કે જે આરોપીઓ છે, અમારી દ્રષ્ટિએ જે પોલીસ પણ આરોપીઓ છે, એની તો કોઈ ઉપર કાર્યવાહી થતી નથી, અને ઉલટાના કોળી સમાજ ઉપર 307 જેવી કલમ ઉમેરવામાં આવી, જે જરાક અમથું લાગે, જરાક અમથું છોલાણું હતું, એમાં 307 ઉમેરવામાં આવી. એના કારણે બધાએ ભેગા મળી અને આ ચર્ચા કરી છે. જી, રમેશભાઈ, તમારી પાસે આવી રહ્યો છું. શરૂઆતમાં જે દિવસો હતા કે જ્યારે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ, ત્યારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો, ત્યારે તમારી બાઇટ, તમારા વિઝ્યુઅલ ફરી રહ્યા હતા સોશિયલ મીડિયામાં. કહેવામાં આવી રહ્યું હતું કે ઘનશ્યામ રાજપરાને ન્યાય મળવો જોઈએ. ત્યારથી લઈ આજ સુધીમાં શું બદલાયું, તમે શું જુઓ છો? સમાજ અને સમાજમાં થતા અન્યાય સામે લડવા માટેના જે લોકોમાં ડર હતો, એ ડર નીકળી ગયો. કઈ રીતે એ તમને કહું કે બધા જાણે છે કે ઘણી બધી આવી ઘટનાઓ થાય. જ્યારે આ ઘટના વિછિયાની ઘટના બની, ત્યારે સમગ્ર ગુજરાત અને વિછિયા અને જસદણ પંથકમાંથી જે લોકો ઘરે હતા, લોકોને કોઈ આમંત્રણ નતું આપ્યું કે ભાઈ આપણે ઘનશ્યામભાઈ માટે લડવાનું છે. એ જે અસામાજિક તત્વો છે, જે સતત ને સતત આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેના ભ્રષ્ટાચાર સામે લડતા વ્યક્તિઓ સાથે દમન ગુજારે છે, એવા લોકોની સાથે જ્યારે આવી ઘટના બની, અને સમજો તમે,
જ્યારે હું માનું છું ત્યાં સુધી ઘટના બન્યા બાદ સત્ય થઈ, એફઆઈઆર ન થઈ, એટલે વિછિયા પંથક અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં એક આક્રોશ થયો કે હાલું કોળી સમાજના દીકરાઓનું સરેઆમ હત્યા થાય અને નાકામયાબ પોલીસ અને પ્રશાસન 27 કલાક સુધી એફઆઈઆર ન લે તો આનેથી મોટી દુર્ભાગ્ય શું હોય જોજો. ત્યારે લોકોમાં સ્વયંભૂ આક્રોશ આવ્યો કે ના, અમારે ઘનશ્યામભાઈ સાથે જે અન્યાય થયો છે એની સામે લડવા માટે અમે પોતે જઈશું. એટલે લોકો સ્વયંભૂ રીતે, તમે જો તે દિવસે જ્યારે ડેડ બોડી હતી ત્યારે પણ સતત 3 દિવસ સુધી 8 થી 10,000 માણસો મામલતદાર કચેરીએ બેઠા. શું લેવા આવ્યા કયો જોઈ? કોઈ પથ્થરમારો કરવા માટે આવ્યા હતા? ઘનશ્યામભાઈના ન્યાય અપાવવા માટે આવ્યા હતા. અને જે કથળતી સ્થિતિ વિછિયા અને જસદણમાં છે એની સામે પડકાર કરવા માટે આવ્યા હતા. એ લોકો આજે આ ઘટનાથી બહાર આવ્યા છે. આ મારું માનવું છે, આ સ્તુતિ ફળ છે. જી રમેશભાઈ, ચોટીલામાં કઈ બેઠકનું આયોજન થયું હતું? ચોટીલામાં બેઠકની આજે બેઠક છે કે સામાજિક જે બધા આગેવાનો છે એ કાલે વોટ્સએપના મેસેજથી બધા ભેગા થવાના હતા. ભાઈ આ બાબતે શું ચર્ચા, શું આયોજન કરી શકાય, શું રણનીતિ કરી શકાય, અથવા જે અત્યારે વિછિયાની ઘટના છે એમાં કઈ રીતે ઘનશ્યામભાઈના પરિવારને ન્યાય મળે અને અંદર જે વ્યક્તિને ખોટા કેસમાં જે ફસાવવામાં આવ્યા છે, બરાબર, જે લોકો હરહંમેશ સમાજની ચિંતા કરનારા અને ભ્રષ્ટાચાર સામે લડનારા વ્યક્તિઓને કાયદેસર રીતે ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યા છે અને એના ઉપર ગંભીર 307ની કલમ લગાવવામાં આવી છે. ત્યારે સામાજિક આગેવાનો કયો તોય ભલે, અને અત્યારની જે નવી પેઢી છે જેને કંઈક કરવું છે, સમાજ માટે કરવું છે, રાજનીતિ નથી કરવી, સમજો તમે, સમાજ માટે કંઈક કરવું છે, એ લોકો આજે એકત્રિત થઈ અને આયોજન બાબતે અને આમાં કેમ કઈ રીતે આ લોકોને આપણે છોડાવી શકીએ અને 307 જેવી ગંભીર કલમો કઈ રીતે દૂર કરી શકાય એની વિચારણા માટે અને આવનારા સમયમાં સામાજિક રીતે કઈ રીતે સરકાર પાસે લડત કરી અથવા સરકાર પાસેથી કઈ રીતે આ જે ખોટા કેસ એ પાછા ખેંચાય એની બાબતની ચર્ચા કરવા માટેની આજ બેઠક. જી જયેશભાઈ, ગઈકાલે અમે કલ્પેશ સાકરિયા વકીલ સાથે વાત કરી હતી આ મુદ્દાને લઈને. તેમણે કહ્યું કે સ્પેશિયલ વકીલની જરૂર છે આ કેસમાં. તમે શું કહેશો? આવનાર સમયમાં સ્પેશિયલ વકીલ આ કેસમાં અમને જોવા મળશે? હા, બધા અત્યારે વાતાવરણ એવું જ છે, કારણ કે 84 લોકોની અટકાયત કરી, એની ઉપર 307 જેવી કલમ ઉમેરવામાં આવી, જે નહિવત કોઈ એવી મેટર ન હોવા છતાં તો લોકો અંદર પડ્યા રહે અને સારો એવો એડવોકેટ હોય તો જલ્દીથી આ પરિવારો બહાર આવે, તો એના માટે કોઈ સ્પેશિયલ વકીલ રાખવા જરૂરી છે. કાયદાકીય લડત અતિ મહત્વની છે જયેશભાઈ, આપ જાણો છો. તો અત્યારના તો જે વકીલ છે પોતે સેવા આપી રહ્યા છે, કામ કરી રહ્યા છે. તેમની સાથે અમે વાત કરી, એમણે કહ્યું કે જામીન અરજી પેન્ડિંગ છે, આવનારા દિવસોમાં એ લોકો બહાર આવશે, એ સીધી વાત છે. તમારા તરફથી શું કામ ચાલી રહ્યું છે એ લોકોને બહાર લાવવા માટે? અમારા તરફથી જે પરિવારો, જે 84 લોકોની અટકાયત કરી છે, એમાં કેટલા નિર્દોષ છે કે જે લોકો હોસ્પિટલે જતા હતા એની ફાઇલ લઈ દવાખાને, એ લોકોને લઈ આવ્યા છે. તો એ લોકોના અમે સીસીટીવી ફૂટેજ કાઢી છે, એની ફાઇલ ગોતી છે, એની ફાઇલ લઈ અને એના એવિડન્સ બધા ભેગા કરી. જે લોકો ત્યાં હકીકતમાં જ નહોતા અને એ લોકોને ઘરેથી ઉપાડી આવ્યા છે, એ લોકોના એવિડન્સ બધા ભેગા કરી અને એની જામીન અરજી અમે મુકાવશું. જી રમેશભાઈ, આપની પાસે આવી રહ્યો છું. આજે સમગ્ર કેસમાં જે પકડાયા છે લોકો, 84 જેટલા લોકો, એમાં મુકેશ રાજપરાનો પણ સમાવેશ થાય છે. તો જ્યારે તમે મૃતદેહ નહીં સ્વીકારીએ, ઘનશ્યામ રાજપરાને ન્યાય આપો તેની વાત કરી રહ્યા હતા, ત્યારે મુકેશભાઈ ક્યાં હતા? શું મુકેશભાઈ ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ત્યાંથી આ કેસ સાથે જોડાયેલા છે કે જે પથ્થરમારાની ઘટના સામે આવી, સરઘસની ઘટના સામે આવી, એ પહેલા તેઓ જોડાયા, તેમણે નેતૃત્વ કર્યું? શું કહેશો, શું છે સમગ્ર વાત? જો મુકેશભાઈ રાજપરા સામાજિક આગેવાન છે. સામાજિક આગેવાન સાથે સાથે જે લોકો પીડિત છે, જેને ન્યાયની જરૂર છે, ત્યારે મુકેશભાઈ રાજપરા એના દરેકના કામ કરે છે. એમાંથી રેશન કાર્ડ થી માંડી, જીઈબી થી માંડીને, પોલીસ સ્ટેશન થી માંડીને, મામલતદારની જે વાત હોય કે જેને સામાન્ય માણસો, બીજા લોકો કામ ન કરતા હોય એવું કામ મુકેશભાઈની ઓફિસે થાય છે. ત્યારે
આ બધી બાબતમાં એ બધાને ખ્યાલ છે કે 2 વખત મુકેશભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને 2 વખત જીવલેણ હુમલો આ માટે જ કરવામાં આવ્યો, કોઈ વ્યક્તિગત તો કારણ હતું નહીં. ત્યારે આ ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ અને 27 કલાક જેટલો એફઆઈઆર ને સમય વીયો ગયો. ત્યારે લોકોએ મુકેશભાઈને સમાચાર આપ્યા કે મુકેશભાઈ, આપણા સમાજના વ્યક્તિની જાહેર હત્યા થઈ છે અને એ હત્યાના આજે એફઆઈઆર થતી નથી. ત્યારે ત્યાંના મનુભાઈ રાજપરા હોય, ભોળાભાઈ ગોહિલ હોય, જયેશભાઈ ઠાકોર હોય, પરસોત્તમભાઈ રાઠોડ હોય, બીજા અવચરભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ કાણોત્રા, આવા ઘણા બધા આગેવાનો મુકેશભાઈ પાસે ગયા અને મુકેશભાઈ સાથે ટીમ સાથે આ બાબતની લડતમાં સામેલ થયા. પોતે જે પ્લેટ કઢાવી એને 8 જ દિવસ થયા હતા, પગની પ્લેટ, કે પોતે ઇન્જર્ડ હતા, ચાલી પણ શકતા નતા, છતાં પણ સમાજની ચિંતા કરવા વાળા વ્યક્તિ, અન્ય સામે લડવા વાળા વ્યક્તિએ એમ કીધું કે હું આવું છું અને પોતે ત્યાં ખુરશી ઉપર બેસીને હાજર રહ્યા. કારણ કે સમાજ અને પીડિત વ્યક્તિને, પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે મુકેશભાઈ ત્યાં હાજર રહ્યા અને મુકેશભાઈ ત્યાં બધાની સાથે આગેવાન સાથે જ હતા. ત્યારે આ બધી ઘટના જોતા અમુકના પેટમાં તેલ રેડાયું કે મુકેશભાઈ રાજપરાથી આટલી બધી પબ્લિક ભેગી થઈ ગઈ, મુકેશભાઈ હીરો થઈ ગયા, મુકેશભાઈ થી ન્યાય મળી જશે તો અમારું કપતું કપાઈ જશે. આવા અનેક વ્યક્તિઓના પેટમાં તેલ રેડ્યું અને એ તેલ રેડાવાના કારણે મુકેશભાઈને ફસાવવા માટેનું આ એક ષડયંત્ર બનાવવામાં આવ્યું. સમજો તમે, પેલા 2 વખત જીવલેણ હુમલો તો કરાવવામાં આવ્યો જ છે, પણ આ ફરીને પોતે ઇન્જર્ડ હોય, પગમાં 14 ટાંકા હોય, કોઈ પણ વ્યક્તિ 14 ટાંકા હોય ત્યારે ઘરેથી બહાર ન નીકળી શકે, સમાજના હિત માટે મુકેશ રાજપરા પોતાના ટાંકા હોવા છતાં ત્યાં હાજર રહ્યા અને સમાજની લડત કરવા માટે એ લોકોને પેટનું તેલ રેડાયું. આવો વ્યક્તિ જો આગળ આવશે તો આવનારા સમયમાં મોટી ક્રાંતિ થશે અને આ યુવાનો જો આગળ આવશે તો સમાજમાં મોટી ક્રાંતિ થશે. એના માટે આ લોકોએ ષડયંત્ર કર્યું. ષડયંત્ર કરવાથી જે આ ઘટના બની, કારણ કે તે દિવસે હું, જયેશભાઈ બંને ત્યાં આગેવાન હાજર. તે દિવસે અમારી જે માંગ હતી કે તાત્કાલિક આરોપીને પકડવા, આરોપીનું સરઘસ કાઢવું અને ઘનશ્યામભાઈ જેને માટે લડત કરી હતી એની તાત્કાલિકથી જે કઈ લેન્ડ ગ્રેપિંગ છે એ કેસ ચલાવી અને એનું ડિમોલેશન કરવું. જ્યારે આ બધી માંગણી સ્વીકારાય ત્યારે સમાજે નક્કી કર્યું કે ઓકે, હવે પ્રશાસને સ્વીકાર્યું ત્યારે ડેડ બોડી લેવામાં આવી. આમાં કોઈ મુકેશભાઈનું એકનું કોઈ શું કહેવાય એવું હતું નહીં કે આમ જ થવું જોઈએ. સર્વે સમાજે નક્કી કર્યું, એ પ્રમાણે નક્કી થયું. પણ આ ઘટના બન્યા પછી મેં તમને કીધું, અમુક લોકોના પેટમાં તેલ રેડાયું અને હીરો ન બને અથવા રાજકીય ભોગ બનાવવા માટે થઈને આ ષડયંત્ર કરવામાં આવ્યું અને જે સરઘસની વાત હતી એ તો સાઈડમાં રહી. લોકોને ખાલી તે દિવસે અપેક્ષા હતી કે આ સરકાર અસામાજિક તત્વોનો જાહેરમાં વરઘોડો કાઢીને લોકોને બતાવશે કે દાદા આ અસામાજિક તત્વો નથી, આ પોલીસ દાદા છે. પણ ક્યાંક મને એવું લાગે છે પોલીસ દાદા નહીં પણ પોલીસ અત્યારે બીકણ બની ગઈ હોય એવું અત્યારે દેખાય છે. કારણ કે જો પોલીસને પબ્લિકની બીક લાગતી હોય, પોલીસને અસામાજિક તત્વોની બીક લાગતી હોય તો સમાજ, લોકો, આખો દેશ ક્યાં જશે? એ સુરક્ષા ન કરી શકતા હોય તો સમાજ કે લોકો, આમ જનતા ક્યાં જશે? ત્યારે પોલીસે એવું ષડયંત્ર કરવામાં આવ્યું પોલીસ દ્વારા અને મળતિયાઓ દ્વારા કે આને કંઈક બીજું રૂપ આપ્યું. જે ઘટના બની છે એ સાઈડમાં રહી જાય અને આ જે બધા આગેવાનો જે આગેવાની કરે છે એ બધા ઉપર એવી તરાપ મારીએ કે ભવિષ્યમાં એક પણ વ્યક્તિ સમાજ માટે લડે નહીં, ભ્રષ્ટાચાર સામે લડે નહીં. અને જે લોકો આ ભ્રષ્ટાચારની લડતમાં જોવા માટે આવ્યા, સમયદાન આપવા માટે આવ્યા, એ લોકોને પણ આ લોકો એવું ઈચ્છતા હતા ફરી વખત આ લોકો ભેગા ન થાય, કે ફરી વખત આવી ઘટના બને ત્યારે લોકો લડત ન કરે. એના માટે થઈને આ ષડયંત્ર આખું બનાવવામાં આવ્યું. મુકેશભાઈને પથ્થરમારાથી અગાઉ 2 કલાક, 2.5 કલાક ડિટેન કરી લઈ જવામાં આવ્યા. ત્યારે મુકેશભાઈએ જાહેરાત પણ કરી, વિડીયો પણ અપલોડ કરાયો એમની પાસે કે ભાઈ હવે સરઘસ કાઢવાનું નથી, બધા શાંતિથી ઘરે વ્યા જાઓ. મુકેશભાઈ આવું જાહેરમાં કર્યું, વિડીયો મેક્યો, છતાં પણ પોલીસ હજી એને એમ હતું કે આ મુકેશભાઈનું માન છે અને પબ્લિક વ્યા છે તો પાછા મુકેશભાઈ હીરો થાય. એટલે
નીચે કઈ કહેવામાં ન આવ્યું, મુકેશભાઈને ગોધી રાખવામાં આવ્યા અને લોકોને ઉશ્કેરવા માટે પોલીસ સ્ટેશને ટોળું આખું ભેગું કરવામાં આવ્યું કે જ્યાં સીસીટીવી ની નીચે આ બધા ફસાય જાય ખોટી રીતે. અને એમાં અસામાજિક તત્વો અથવા જે લોકોને આ આખું કારસ્ત ઘડ્યું હતું એવા 20, 25 કે 10 માણસોને મેકી અને એના દ્વારા કાંકરી ચાળો કરાવી અને જે વ્યક્તિઓ ત્યાં હાજર નતા, જે ભવિષ્યમાં ભ્રષ્ટાચાર સામે લડતા હતા, એવા લોકોના નામજોગ નામ નાખી અને 100-307 જેવી ગંભીર ગુનામાં ફસાવવાની કોશિશ, આ ષડયંત્ર આખું બનાવવામાં આવ્યું. આ હું નહીં, તમે મને એકને નહીં, વિશ્યાના નાનામાં નાના 6 મહિનાના છોકરાને પૂછ્યો ને તોય પણ એના જો મુખે આ જ જવાબ હશે. ધાર્મિકભાઈ, એટલે દુઃખ તો અમને એ વાતનું છે કે અત્યારે જે યુવાનો લડી રહ્યા છે ને ભાઈ ધાર્મિકભાઈ, એના ઉપર પણ દિવસે ને દિવસે રોજે રોજ જે મોટા કટાઈ ગયેલા અમારા કાટલાઓ અને બીજા વ્યક્તિઓ જે છે કે જે ભ્રષ્ટાચારમાં હાથ એના જેના અંદર છે, એ લોકો અત્યારે આ જે બધા યુવાનો લડી રહ્યા છે ને એને રોકવાની પૂરેપૂરી કોશિશ અત્યારે કરી રહી છે. જી, તમને મારે પૂછવું છે કે જ્યારે પથ્થરમારો થયો અથવા તો સરઘસ કાઢવાની વાત હતી અને ત્યારબાદ ટોળું ઉશ્કેરાયું, જે સમગ્ર વાત છે FIR માં લખવામાં આવ્યું છે. એક વાત તો એ પૂછવી છે કે એ સમયે તમે ક્યાં હતા? બીજી વાત એ છે કે FIR માં તેવું લખવામાં આવ્યું કે મુકેશ રાજપરા સહિતના લોકોએ વોટ્સએપ મેસેજ થ્રુ લોકોને ઉશ્કેર્યા, ગેરકાયદેસર મંડળી રચી, તો એમની તો અટકાયત કરી નાખવામાં આવી હતી. તો કઈ રીતે? આ બંને વાત જાણવી છે. અત્યારે જે સમયે આ ઘટના બની ત્યારે હું સાયલા તાલુકાની વિઝિટમાં હતો. એમાં અમારે ભાઈ વિનોદભાઈ મકવાણા એક્સપાયર થઈ ગયા હતા, જે પૂર્વ આપણા માજી સાંસદ છે, એમના ભાઈ છે. એમના ત્યાં હું, ઋત્વિકભાઈ મકવાણા બધા બેસણામાં હતા. ત્યારે અમને આ ફોનથી જાણ થઈ કે ભાઈ આવી ઘટના બની છે. હું ત્યારે ત્યાં હતો. પણ ત્યારબાદ મેં મુકેશભાઈનો કોન્ટેક્ટ કરવાનો કોશિશ કરી, પણ મુકેશભાઈનો કોલ લાગતો હતો પણ રિસીવ નતો થતો. ત્યાંથી આગેવાનોના ફોન આવ્યા કે મુકેશભાઈને પકડી ગયા છે. એટલે ટૂંકમાં 2-2.5 કલાક પહેલા એ લોકોને લઈ ગયેલા. હવે તમે સમજો, ત્યાં જે પોલીસ સ્ટેશન ટોળું ગયું ને, એ લોકોની માંગણી સરઘસની નથી સાહેબ. એમની માંગણી હતી કે અમારા ઇન્જર્ડ, એટલે જેને ટાંકા છે એવા વ્યક્તિને તમે જે પકડી ગયા છે, જે સમાજ માટે રાત દિવસ લડે છે, એવા મુકેશભાઈ રાજપરા, નવનીતભાઈ સોલંકીને તમે અમને આપી દો, અમે અમારી રીતે ઘરે વ્યા જઈશું ભાઈ. પણ તમે એક અમારો આગેવાન મારી નાખ્યો છે, એક અમારો આગેવાન આમાં ખપી ગયો છે. હવે અમારો આ જે બીજા આગેવાનો ઉભા થયા છે એનું મૃત્યુ અમે ઈચ્છતા નથી. ત્યારે એ ટોળું નતું, એ સમાજના આગેવાનોની માંગ આ જ હતી. પણ આ મળતિયાઓ અને પોલીસની મિલીભગતથી આને મોટું અલગ રૂપ આપવામાં આવ્યું. મને તો એ બાબતની આ લોકોની જે માનવતા છે ને એના ઉપર મને તો કઈ માનવતાથી આ લોકો કરે છે. તમે મને એ કહો સાહેબ, જેના પગમાં 15 ટાંકા હોય એ કોઈ પથ્થર મારે? અને હું તમે બધા જાણીએ છીએ 2 કલાક પહેલા જે અહીંયા હતા ને એને પથ્થર મારામાં ખપાવી દેવામાં આવ્યો. એક મેસેજ, માત્ર એક કે છે મેસેજ થી લોકો આવ્યા. તો હું તો એમ માનું છું કે જો મુકેશભાઈના એક મેસેજ થી આવા 12 ને 15 હજાર માણસો આવી જતા હોય તો કાંઈક તો મુકેશભાઈનામાં હશે ને ભાઈ. એ કઈ મુકેશભાઈના ઘરના તો બધા હતા ને, સર્વે સમાજ હતો, ખાલી કોળી સમાજ એક નહીં, સર્વે સમાજ હતો કે મુકેશભાઈ રાજપરા અન્યાય સામે લડે છે ને અસામાજિક તત્વો માટે લડતમાં એ લોકો સામેલ થવા માંગતા હતા. તો આમાં મુકેશભાઈને તો કે રોલ જ એવો નથી. છતાં રાજકીય રીતે અને આવનારા સમયમાં આવા યુવાનો રહે નહીં એનું મોટું આ ષડયંત્ર કરીને ફસાવવામાં લેવાશે. ધાર્મિકભાઈ. જી, જયેશભાઈ આપની પાસે આવી રહ્યો છું કે આપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આવનાર દિવસોમાં કયા આગેવાનો ત્યાં આવી શકે છે, વિછ્યા આવી શકે છે, અથવા તો આ તમારી જે આખી લડત છે તેમાં સહભાગી થઈ શકે છે? આજે બધા આગેવાનો સાથે અમે ચર્ચા કરીશું અને જામનગર, સુરત, બરોડા અને અમદાવાદ આ જગ્યાએથી જેટલા સંગઠનના જે પણ આગેવાનો છે એ લોકો સાથે અત્યારે ચોટીલાની જે મીટિંગ છે એમાંથી બબે બધા આગેવાનો આવેલા છે. એટલે એ લોકો સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક તો આવેદન પત્ર દેવામાં આવશે. પછી કે ભાઈ 25 તારીખ પછી જો આ કદાચ કોઈ નિર્ણય અમારો નહીં સ્વીકારવામાં આવે તો 25 તારીખ પછી બધા બબે આગેવાનો વિછ્યા બેસવામાં આવશે ધરણામાં. જી, કોઈ એક લડતનું નામ હજુ સુધી નથી આપવામાં આવ્યું. જયેશભાઈ, જુઓ કે કોઈ આંદોલન ચાલતું હોય, કોઈ લડત ચાલતી હોય, કોઈ એક નામ સાથે ચાલતી હોય, જેમ કે
પરેશભાઈએ લડત શરૂ કરી તો નારી સ્વાભિમાન અમરેલીમાં તેમણે નામ આપ્યું અને ત્યારથી આ કેસ પણ ચાલી રહ્યો છે. ઘનશ્યામભાઈની હત્યા થઈ એમાં તો ચાલો આરોપી પકડાયા, પણ અત્યારે પથ્થરમારામાં જે લોકોને નિર્દોષની અંદર નાખવામાં આવ્યા છે તેના ન્યાયની વાત એક બીજો કેસ બની ગયો છે. તો કોઈ એક નામ સાથે, કોઈ એક બેનર સાથે શું આગળ વધવાની કોઈ વ્યૂહરચના છે આવનાર સમયમાં? ના, હજુ તો એવું કઈ વિચાર નથી એવો એ સાઈડ થી અમે. અને ઘનશ્યામભાઈની જે ઘટના છે એ ઘનશ્યામભાઈની ઘટનાનો ન્યાય લેવા માટે અમે લડત કરતા હતા, પણ હવે લડત પાછી બે સાઈડ થઈ ગઈ. એક તો ઘનશ્યામભાઈની લડત સાચી, પણ એના પછી જે પથ્થરમારોમાં ષડયંત્ર કરીને જે 84 લોકોની અટકાયત કરી છે, જેને ખોટા માર મારવામાં આવ્યા છે, જે પોલીસ થ્રુ ઘણા લોકોને માર મારવામાં આવ્યો છે, ઘણાના વિડીયો તમે જોયા હશે કે જે પોલીસ શેરીમાં જઈને વૃદ્ધ માણસને માથે લાકડીઓ મારે છે. અને તમે 35,000ની પોલીસ એમ કે છે કે અમારે સરકારી વસ્તુની 35,000ની નુકસાનીઓ ગઈ છે, તો પબ્લિકની તો કરોડોની નુકસાની કરી નાખી, કેટલા વાહનો તોડી નાખ્યા છે. એટલે લડત એક અલગ દિશામાં થઈ ગઈ છે, પથ્થરમારામાં આવી ગઈ છે. પેલા ખાલી ઘનશ્યામભાઈને ન્યાય દેવાની હતી, હવે પોલીસ પાસે જે અમારે ન્યાય લેવો છે કે ભાઈ તમે જે ખોટી રીતે પબ્લિકને મારી છે તો તમે પણ સસ્પેન્ડ, જે અધિકારીઓ છે જેને જવાબદારી લીધી હતી, જેને આ ઓર્ડર કર્યો છે, એ લોકો પણ એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. વાત એ પણ છે કે નવનીતભાઈ છે, મુકેશભાઈ છે, તેમને બહાર લાવવા માટેનું શું અત્યારના તૈયારી ચાલી રહી છે? આવનાર સમયમાં તેમને જામીન મળશે? જામીનમાં તો એવું છે કે અત્યારે જે સાવ નિર્દોષ લોકો છે એ લોકોના અત્યારે જામીન અમે મૂકશું, એના મંજૂર થશે પછી એની સાથે અમે એના જામીન મૂકવાના છે. એટલે પ્રક્રિયા ચાલી રહી છે અત્યારે તેની પણ. બીજી વાત એ તમને પૂછવી હતી કે ગુજરાતમાં ગેનીબેન ઠાકોર જેઓ હમણાં બનાસકાંઠાથી જીતીને આવ્યા, તેમની પણ એક છેલ્લા ઘણા દિવસથી ચર્ચા ચાલે છે કે તેઓ અમરેલી જવાના છે, વિછિયા પણ આવવાના છે આ ઘટનાને લઈને. તમારા સુધી કોઈ માહિતી પહોંચી છે? કારણ કે શક્તિસિંહે પણ આ બાબતને લઈને નિવેદન આપી દીધું છે. પરેશ ધાનાણી છે એ પણ આવવાના છે, ગેનીબેન ઠાકોર છે એ પણ આવવાના છે, અને શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના અધ્યક્ષ છે એ પણ આવવાના છે. હવે ક્યારે આવવાના છે, બસ એ એક ડેટ આવવાની બાકી છે. જી રમેશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો તમને? હા, બરોબર. રમેશભાઈ, આ સમગ્ર કેસ જે જોઈ રહ્યા છો તમે, મારે પૂછવું છે કે કાયદાકીય લડત ચાલી રહી છે, પરંતુ જે ઘટના બની એ વિછિયામાં બની, જસદણમાં બની, કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા પણ આ જ વિસ્તારથી આવે છે. હવે વાત એ હતી કે કુંવરજી બાવળિયા શું તેનાથી કોઈ બીજો વ્યક્તિ મોટો ના થઈ જાય, ફરી એક આગેવાન કોળી સમાજમાં જન્મ ના લે, અથવા તો તેમને ઓછું નુકસાન થાય, તે માટે આ સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે અમે તમારી પહેલા કેટલાય લોકો સાથે ચર્ચા કરી, તો વાત તેમની તેવી હતી કે કોઈ બીજો સમાજનો એક મોટો નેતા ના બને, આગેવાન ના બને, અને રાજકીય રીતે મોટું નુકસાન ન થાય, તે બાબતને લઈને દિગ્ગજોએ આ પ્રકારનું ષડયંત્ર રચ્યું, તેવા લોકો તેવી વાત કરતા રહ્યા છે. તમને શું લાગે છે કુંવરજી બાવળિયા અને આ કેસને લઈને, પથ્થરમારાને લઈને? સાહેબ, આ બાબતની મેં તમને પહેલા જ ચર્ચા કરી દીધી. મુકેશભાઈની જે કહાની કીધી ને, ત્યાંથી મેં તમને કહી દીધું કે જે નવયુવાનો છે, જે ભ્રષ્ટાચાર સામે લડનાર વ્યક્તિઓ છે, એની સમર્થનમાં લોકો આવ્યા ને એના કારણે અમુક લોકોના પેટમાં તેલ રેડાયો. આ જે મેં કીધું એમાં સમજવા વાળા વ્યક્તિ બધું સમજી ગયા. વ્યક્તિગત કોઈનું નામ દેવાની મારે કાંઈ જરૂર નથી. એમાં એક વ્યક્તિ હોય, બે વ્યક્તિ હોય કે હજારો વ્યક્તિ હોય કે જે સમાજ અને અન્ય સમાજ માટે જે લડનારા વ્યક્તિઓને પૂરા કરવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે. એટલે એ જવાબ તો મેં તમને આગળથી આપી દીધો. હવે અમારી જે વાત સાહેબ બીજી મારે તમે જે કીધી એમાંથી મારે એક કહેવી છે કે અમે લોકો જે લોકો અંદર છે એના પરિવારને સાહેબ મળવા ગયા. એ પરિવારને મળવા ગયા, એમાં હું તમને નાના માત્રનો કિસ્સો કહું કે નાના માત્રામાં જે 3 જણા અંદર છે એમાંથી એક વ્યક્તિ ઘંટી ચલાવીને ઘર ચલાવે છે. એની 3 દીકરીઓ છે જે ઘંટી ચલાવી અને તેલ મરચું લાવી અને પોતાનું ઘર ચલાવે છે. એને પોલીસે દબોચી લીધા, ખોટી રીતે પૂરી દીધા. અત્યારે એ બેનને પોતાનું ઘર ચલાવવું અઘરું છે. આ નાના માત્રની ઘટના છે. એમાં 2 દલિત વ્યક્તિઓ છે કે જે દવા લેવા જતા હતા અને એ લોકોને પૂરી દીધા.
તો ક્યાંક ને ક્યાંક મને તો એવું લાગે છે કે ન્યાય માટે લડનારા વ્યક્તિઓ તો ઠીક, પણ જે લોકો ન્યાય માટે નથી લડતા ને બીજા કામ માટે ગયા હતા એ લોકો ઉપર પણ અત્યારે એટલી દમનગીરી કરવામાં આવે છે. કાલ ઉઠીને જો આવા કોઈ પણ કાર્યક્રમમાં કે કાલ ઉઠીને અમારા કીધા વગર ક્યાંય બહાર નીકળ્યા તો તમારી ખેર નથી, આવું અત્યારે લોકોમાં ડર પેદા કરવાનું આ લોકો ષડયંત્ર અને પ્રયત્ન કરી રહ્યા છે. પણ જ્યારે બેનને મળ્યા ને, એક મિનિટ વચ્ચે રોકવા માંગીશ કે છેલ્લા ઘણા સમયથી આગેવાનો એક વાત કરી રહ્યા છે. એક વાત તો હોય જ છે કે કોઈ બેસણામાં જાય છે, કોઈ મળવા જાય છે, તેને પણ પકડવામાં આવે છે. વાત એ પણ છે કે જે લોકો આ કેસ સાથે જોડાયેલા નહોતા, એ અન્ય જગ્યાએ હતા, એના સીસીટીવી હોય, એને પણ જેલમાં નાખી દેવામાં આવ્યા છે. એ વાત કેટલી સાચી છે? એમાં 100% સાહેબ સાચી છે. કારણ કે આગલા જ દિવસે જયારે આ ઘટના બની ત્યારે એક તમને નામ આપું, વેરાવળ સરપંચ પોતાનું મકાન બનાવી રહ્યા છે અને આ ઘટના બાબતે એમને ઉચ્ચ અધિકારી અને નેતાઓ સાથે વાત કરી કે સાહેબ આ ઘટના બની છે તો આમાં આપણે શું કરી શકાય. જ્યારે આ બાબતની એમને રજૂઆત કરી તો બીજા જ દિવસે એમને ગાડીમાં બેસાડીને લઈ આવ્યા. તમે સમજો. બીજો એક વ્યક્તિ જે હમણાં જયેશભાઈએ વાત કરી, સતત સીસીટીવી ની અંદર છે છતાં પોલીસ લઈ આવે. પેલા લોકો દવાખાને જાય છે, દવા લેવા માટે જાય છે, એને લોકો લઈ જાય છે. ઘણા વ્યક્તિઓ છોકરાઓને સ્કૂલ છૂટવાનો સમય હતો, સ્કૂલ છૂટવા માટે છોકરાઓને લઈને આવે છે, એવા લોકોને અંદર નાખે છે. તો તમે જોવો કે લોકોને ઘરની બહાર નીકળવા નહીં એવી પરિસ્થિતિ આ લોકો ઊભી કરવા માંગે છે અને ડરનો માહોલ ઉભો કરવા માંગે છે. અત્યારે વિછિયામાં ડરનો માહોલ છે. પણ તમે મને રોકો, સાથે મારી અધૂરી વાત રહી ગઈ. એ બેન રોજનું લાવીને રોજનું ખાતા હતા. એને મને એવું કીધું કે સાહેબ મારી ચિંતા ન કરો, હું રોટલો અને છાશ ખાઈને રહીશ, પણ જે મારા પત્ની સાથે અન્યાય થયો છે એમાં અમારી ક્યાંય પણ જરૂર પડે અને એમાં અમને ન્યાય અપાવજો. બસ આવું એ બેન રડતા રડતા કહેતા હતા. અમારા આંખમાં પણ તે દિવસે આંસુ આવી ગયા. આને જાહેર કરવાની જરૂર નથી, આને અમે મીડિયામાં લાવવા પણ નતા માંગતા, છતાં અમારે એટલા માટે કહેવું જોઈએ કે આવા વ્યક્તિઓની હાય લાગે તો તમે શું માનો છો કે આમાં ગમે એવી સંતલન હોય તો ઊભી રહે? આ લોકોનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. આ લોકોની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી સિસ્ટમ છે ને, કે એક બેઠેલો ઉપરથી ઓર્ડર આપે ને અહીંયા જે એના મળતિયાઓ, અહીંયા જે એના રમકડાઓ છે એ કામ ખોટી રીતે કરે, લોકોને દબાવવાની, લોકોને સતત ને સતત પોલીસનો ડર, કેસનો ડર, માર મરાવવાનો ડર, ગુંડાઓ દ્વારા મરાવવાનો ડર આ લોકો સતત ને સતત કરી રહ્યા છે. તમે સમજો, જો આવડી મોટી વસ્તી હોય અને છતાં આજે અમારે ન્યાય માટે ભટકવું પડે તો આનેથી વધારે અમારી કમનસીબી શું હોય કયો છે? હવે તો અમે બધા અહીંથી હાજી મારે જાણવું છે કે ઘનશ્યામભાઈનો પરિવાર છે અત્યારે શું કરી રહ્યો છે. મારે બીજી વસ્તુ એ પણ જાણવી છે કે ઘનશ્યામભાઈના પરિવારમાં જે ઘર પરિવારનું ગુજરાન ચલાવનાર ફક્ત ઘનશ્યામભાઈ જ હતા કે તેમના પરિવારમાં અન્ય લોકો પણ છે કે જે કમાઈને લાવે છે? અત્યારના સ્થિતિ શું છે પરિવારની? હાલની પરિસ્થિતિ એવી છે કે જે દિવસે ડેડ બોડી હતી ને સાહેબ, ત્યારે જે એમની દીકરી હતી એમને અમને આગળ આવીને કીધું કે સાહેબ અમારું મકાન તો પડાઈ ગયું, અત્યારે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ અને એ ભાડું મારા પપ્પા ચૂકવતા. હવે તમે સમજો કે તમે જે લોકો વ્યા જશો તો મને આ ઘરમાંથી બહાર કાઢી મેકશે તો હું શું કરીશ? આવો પ્રશ્ન અમને ડેડ બોડી સ્વીકારતી વખતે એ બેને કરેલો અને એના સાક્ષી જયેશભાઈ પણ છે. ત્યારે અમે કીધું તું બેન, તારે એ મકાન હોય કે જે મકાનમાં રહેવું હોય એનો સમગ્ર જવાબદારી સમાજ ઉઠાવે છે. તમ તારે હાલની પરિસ્થિતિ એવી છે, ઘનશ્યામભાઈ સિવાય કોઈ કમાય એવું હતું નહીં, છતાં પણ એ લોકો એમ કહે છે કે અમે દાડીએ જઈ ક્યાંક મજૂરી કરી, કોકના ઘરે વાસણ માંજી અને પણ સરકાર અને આ બધું કર્યા પછી એમને સમાજની જ્યાં પણ લડત હશે ને એમાં અમારા એક ઘનશ્યામભાઈ ખોયા છે. હજી પણ મારો દીકરો કદાચ આમાં વ્યો જશે ને તો મને કુરબાન છે. આવું ઘનશ્યામભાઈના ઘરનાએ અમને કીધેલું કે સાહેબ હવે ડર નથી, હવે ડર નથી. કદાચ અમે હુક્કો રોટલો ખાઈને રહીશું, બીજાના ઘરે હું મજૂરી કરીશ, વેટ કરીશ, પણ હવે અન્યાય સામે સાહેબ ઝૂકવાનું થતું નથી. આવું એમના ઘનશ્યામભાઈના ધર્મપત્ની અને એમના બાએ બંને અમને કીધું સાહેબ. આ કુમારી છે એમ. જી, મારે તમને છેલ્લો સવાલ એ કરવો છે, ત્યારબાદ જયેશભાઈને સવાલ કરો, ત્યારબાદ આપણે ચર્ચા પૂરી કરશું.
તમે સમગ્ર કેસ જોઈ રહ્યા છો તો ઘનશ્યામ રાજપરા હત્યા કેસમાં આરોપી પકડાયા છે અને પથ્થરમારાનો કેસ, આ બંને કેસ અલગ થઈ ચૂક્યા છે. તો ઘનશ્યામ રાજપરા કેસમાં તમે શું જુઓ છો કે એમાં ન્યાય મળ્યો છે અત્યારે? સાહેબ, ન્યાય તો અપેક્ષા અમને ક્યારેય નથી અને હજી નથી, કારણ કે મને લાગતું નથી કે જે આવા અસામાજિક તત્વો હોય એની સામે આ સરકાર આંખ લાલ કરી શકે, કારણ કે આ અસામાજિક તત્વોના કારણે જ આ સરકાર ચાલે છે. તો આમાં શું ન્યાયની સાહેબ અપેક્ષા કયો? તમે એક વસ્તુ સમજો કે જે વ્યક્તિના પરિવારમાંથી મૃતક ઘનશ્યામભાઈ સ્વગસ્ત વિયા ગયા છે, એના પરિવારને રોજ ટોર્ચર કરવામાં આવે, એમાં હું ન્યાયની કેમ અપેક્ષા રાખું? ત્યાં એના ઘરે કોઈ વ્યક્તિ એનો ખરખરો કરવા આવે હિન્દુ રાષ્ટ્ર પ્રમાણે, તો હાલું એને ઉપાડી દેવામાં હું ન્યાયની અપેક્ષા કેમ રાખું? હજી પણ જે આરોપીઓ પકડાણા છે એને શું કાર્યવાહી કરી છે, શું છે, એવું કોઈને સમક્ષ મેકતા નથી. સાહેબ, 27 કલાકે એફઆઈઆર લેવાય, 6 દિવસે પકડાય અને 6 દિવસ પછી બધા ન પકડાય, આમાં ન્યાયની અપેક્ષા ક્યાં? જ્યારે મારા સમાજ અને જે વ્યક્તિ ન્યાય માંગવા માટે આવ્યા હતા એના ઉપર તાત્કાલિક એફઆઈઆર થાય અને 24 કલાકમાં બધાને પકડવામાં આવે. સાહેબ, આમાં ગંભીર ગુનેગાર કોણ? ગંભીર ગુનેગાર કોણ? હત્યારા કે આ લોકો? છતાં હત્યારાને જે પકડવામાં નથી આવતા. હત્યારાને પકડવા માટે કોઈ ચક્રો ગતિમાન કરવામાં નથી આવતા. માત્ર પથ્થરમારાની ખોટા કેસ કરનારને વ્યક્તિને પકડવા માટે 200 જેવી મોટી ગાડીઓ રાત ને દિવસ વિશ્વને ઘેરો ઘાલીને જાણે કેમ આ પાકિસ્તાનનો હિસ્સો થઈ ગયો ફરતી જ રીતે ગોઠવી અને લોકોને ઘરે ઘરેથી ઉઠાવી અને પોલીસ સ્ટેશને લાવીને ઢોર મારવામાં આવે, તો આમાં હું ન્યાયની અપેક્ષા કેમ રાખું? એટલે આરોપી સાથે જે વર્તન, રમેશભાઈ, ઘનશ્યામ રાજપરા હત્યા કેસમાં હજુ કોઈ આરોપી પકડાવાના બાકી છે કે તમામ પકડાઈ ગયા છે? મારા જાણ પ્રમાણે હજી એક બાકી છે. 7 મારી જાણ પકડાયા, એક બાકી છે, એવું છે? બાકી છે મારી જાણ પ્રમાણે. જી. પણ સાહેબ, કેવું હવે તમે મને કહો કે હજી જો આરોપીઓ બાકી હોય તો સરકાર શું કરે છે? આ પથ્થરમારા વાળાને જેને ખોટા કેસ કર્યા એના ઘરે ઘરે જઈને પકડે છે સાહેબ, અને 24 કલાકમાં અંદર નાખ દે અને ઢોર મારવામાં આવે, કોકના માથા તોડી નાખવામાં આવે, કોકની આંગળીઓ તોડી નાખવામાં આવે. હજી તો બહાર આવીને અમે મેડિકલ કરાવશું ત્યારે અમને સાચી ખબર પડશે કે આ લોકોને કેટલો ઢોર માર્યો છે. અને એ લોકોની જે આપવીતી અમે જે સાંભળી છે, એ લોકો એમ કહેતા હતા કે 2 વડીલ એવા હતા જે આ ટોળાને શાંત કરવા વાળા એ દાદાને લઈ જઈ અને 4 જણા પોલીસ કર્મીઓ આમ ઊંધા સુવાડી અને 10 મિનિટ સુધી માર્યો સાહેબ આ વડીલને. 84-85 વર્ષની દાદાની ઉંમર છે. આવા કેટલા યુવાનોને પણ મારવામાં આવ્યો, જેને એવું કહેવામાં આવ્યું કે શું લેવા આવ્યા હતા તમે? ન્યાય જોઈ છે ને, લ્યો આ ન્યાય. એમ કરતા લોકોને ખોટા મારવામાં આવ્યા છે, દંડ મારવામાં આવ્યા છે, પટ્ટાથી મારવામાં આવ્યો છે. પાછા કહેતા જાય છે કે લઈ લે આ તારો ન્યાય, લઈ લે આ તારો ન્યાય. આવું પોલીસ વાળા કહેતા હતા. અને બિચારા અમારા જે ન્યાય મેળવવા માટે જે યુવાનો છે એ નિર્દયતાથી ટૂંકમાં બિચારા થઈ અને માર ખાવા માટે મજબૂર બની ગયા હતા. તો આમાં હું ન્યાયની ક્યાં અપેક્ષા રાખું? ધાર્મિકભાઈ કયો છો? જી જયેશભાઈ, આપની પાસે આવી રહ્યો છું. 2-3 સવાલ આપની પાસેથી જાણવા છે. પહેલું તો એ છે કે છેલ્લે ઘનશ્યામભાઈ રાજપરાના પરિવાર સાથે વાત થઈ હતી તો શું થઈ હતી આપની? છેલ્લે જ્યારે મારે વાત થઈ હતી ત્યારે ઘનશ્યામભાઈના પરિવારનું કેવું એક જ હતું કે અમને જે એના જે મમ્મી છે ઘનશ્યામભાઈના, એક તો એને પણ જે આરોપી લોકો છે એને પણ અહીંયા શરીરમાં અહીંયા કંઈક હથિયારો માર્યા હતા, એનો એ કે અમને ન્યાય જોઈએ છે. બીજું એ કે અમારું મકાન પડી ગયું, એની ત્યારે એની પાસે મકાન નહોતું. ક્યાં રહે છે મને નથી ખબર, પણ મકાન નહોતું અને ત્યાં શેરીમાં ત્યાં બેઠા ત્યારે પણ અમને એવું કીધું કે જયેશભાઈ અમારે કોઈ મકાન નથી રહ્યું, તો મારા એના વાઈફ હતા એ કે મારા હસબન્ડનું એની એક જ ઈચ્છા હતી કે મારું મકાન પડ્યું છે તો એનું પણ સરકારી જગ્યામાં મકાન છે તો 4 વર્ષ સુધી એનું મકાન કેમ ન પડે, એટલે કે ગમે તેમ કરી મારા હસબન્ડ ભલે જતા રહ્યા પણ એ કે એને ન્યાય દોડો. જી, બીજી વાત એ છે કે અત્યારના જે સમગ્ર કાયદેસર કાર્યવાહી તો ચાલી રહી છે, કાયદાનું કામ કરી રહ્યો છે, પણ તમને શું લાગે છે કે
આ કેસમાં જે મુખ્ય આરોપી જે મુકેશભાઈ છે, નવનીતભાઈ છે, તેને એક રીતે ફસાવવામાં આવી દેવામાં આવે છે, ફિટ કરી દેવામાં આવે. કારણ કે ભૂતકાળમાં આપણે ઘણા કેસ જોયા છે કે એક વખત કોઈ વ્યક્તિ આવા મોટા કેસમાં મુખ્ય આરોપી તરીકે ફિટ થઈ જાય પછી કદાચ એ બહાર આવે જામીન પર, પણ પછી કોર્ટના પણ એને ધક્કા રહે છે એટલા, ને સતત એની સાથે જોડાયેલો રહે છે, અને પછી એનાથી છુટકારો મેળવવા માટે મોટા મોટા નિર્ણય પણ લે છે જે લોકો માટે આશ્ચર્યજનક હોઈ શકે. તો આ કેસ કઈ રીતે જુઓ છો તમે એ બાબતે? જો ત્યાં સ્થાનિક જે વાત છે કે ભાઈ સ્થાનિક નેતાઓએ જે સપોર્ટ કર્યો છે, તો એ સપોર્ટ કેવો? સમાજને, આગેવાનોને એક તો પૂરી દીધા, લોકોને ત્યાં મારીને પૂરી દીધા. અને જ્યારે સ્થાનિક નેતા ઉતરે છે કે ભાઈ અમે સમાજ માટે આટલું કર્યું, તો જો સ્થાનિક નેતાએ કર્યું હોય તો આ 307 જેવી કલમ થોડી ની અંદર આવે? એ તો નો જ આવે ને. અને સ્થાનિક નેતાએ જો કર્યું હોય તો પોલીસ પણ પથ્થરમારો ને લાઠીચાર્જ કર્યો તો એની ઉપર કાર્યવાહી કેમ ન થાય? એટલે આ તો એ લોકોની ખોટી વાત છે. અને રહી વાત જ્યાં આગેવાનો જ્યાં ઉભા થાય છે કે ભાઈ જે પણ ઘનશ્યામભાઈને ત્યાં વિછિયાની કોઈ પણ મદદે ઉભા થાય છે, તો એ આગેવાનોને બેસાડવામાં આવે છે. જો લાઈવમાં હોય તો લાઈવમાં અથવા ફોન થ્રુ એને કહેવામાં આવે છે. અને હું મારી ખુદની તમને વાત કરું કે જ્યારે આ જે પથ્થરમારનો બનાવ થયો હતો ત્યારે હું ત્યાં હતો જ ને એમ. તો એના બીજા દિવસે 2 દિવસ પછી ત્યાં બહુ માહોલ વિછિયામાં ખરાબ હતો કે ઘનશ્યામભાઈના ઘરે કોઈ આવતા બીતા હતા, કોઈ જતા જ નહોતા, કોઈ પણ વિધિમાં બેસવામાં ક્યાંય નહીં. એટલે મેં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 5-7 મિનિટનો ગોઠવ્યો, તો એ મેસેજ વાયરલ થયો. તો અહીંયા લોકો ભેગા ન થાય, આ ડર એમનેમ પડ્યો રહે, એના માટે મને રોકવામાં આવ્યો. હવે હું એ પથ્થરમારામાં ત્યાં હતો જ નહીં, છતાં મને એક નોટિસ દેવામાં આવી, અને એ પણ જેતપુર ડીવાયએસપી મારે અહીંયા એનો જવાબ લખવા જવાનો હતો કે આ બનાવમાં તમારે શું. હવે એ બનાવ જ મને ડીવાયએસપી ઝાલા સાહેબે ખુદે જાણકારી કરી હતી, અને અહીંયાના સ્થાનિક પીએસઆઈ સર્વેએ ખુદે મને ફોન કરીને કીધું હતું કે જયેશભાઈ અહીંયા પથ્થરમારો થયો છે, તમે તમારાથી ફોન થ્રુ અથવા ગમે તે રીતે કંટ્રોલ થાય તો તમે કરો. હવે રાજકોટ થી વિછિયા 100 કિલોમીટર આસપાસ હોય, મારે પહોંચતા મિનિમમ 1.5-2 કલાક થઈ જાય. હવે એ દરમિયાન હું 2-2.5 કલાકે ત્યાં હું પહોંચ્યો, પણ ત્યારે તો બધું રાત પડી ગઈ ને બધું શાંત થઈ ગયું. હવે તંત્રને ખુદને ખબર છે કે હું ત્યાં હતો જ નહીં, છતાં મને નોટિસ દેવામાં આવે. એનો મતલબ એવો થાય ધર્મેશભાઈ કે ભાઈ જે પણ સમાજનો આગેવાન આ માટે લડત કરશે, એને જેમ મુકેશભાઈ રાજપરાને પૂરવામાં આવ્યા એવી રીતે જે પણ લડત વ્યક્તિ હશે એને કોઈ પણ રીતે નોટિસ થ્રુ કે કોઈ પણ રીતે એને ફસાવવામાં આવશે, જેમ મને ફસાવવાની અત્યારે કોશિશ ચાલી રહી છે. છેલ્લો સવાલ પૂછવો છે કે શું કોઈ ફોન આવ્યા છે કે ભાઈ આ કેસમાંથી દૂર થઈ જાવ, એટલો બધો કેસ લંબાવો નહીં? આખરે જે એ વિસ્તારના આગેવાન છે એ કોળી સમાજના જ છે, કુંવરજી બાવળિયા ક્યાં અન્ય સમાજથી છે? કોઈ ફોન આવ્યા છે? મને ફોન તો આવ્યા છે ત્યાંના જ લોકોના કે ભાઈ તમે આ લોકોને સમજાવો, તમે બેસાડો, કારણ કે અમે લોકોએ આટલા કામ કર્યા છે. મતલબ સ્થાનિક નેતાએ અમને આવો જવાબ દીધો હતો, અમે આ કામ કર્યા છે, મારો ખોટો વિરોધ ના કરે. પણ હવે હું તો એને શું કહું કે ભાઈ તમારો વિરોધ કરે છે, તમે કાંઈ એવું કામ ના કર્યું ત્યારે તમારો વિરોધ કરે છે. પછી મને રોકવા માટે ફોન તો નહીં, પણ ડાયરેક્ટ મારા વિસ્તારમાં જે પોલીસ સ્ટાફ છે, ડી સ્ટાફ, એ મને કહેવામાં આવ્યા છે કે તમે લોકો અહીંથી કેટલા જવાના છો, શું છો એમ. અને મેઇન બેઝ એ લોકોનો એવો જ કે ભાઈ તમે ત્યાં ન જાઓ, તમે મીટિંગ ન કરો. અને ત્યાંના જે વિછિયાના જે પીએસઆઈ છે એને સાદો કોલ કરીને કહું છું કે ભાઈ કાલે અમારે મીટિંગ છે, તો એ મારો ફોન કટ કરી અને મને વોટ્સઅપ કોલ કરીને એમ કહે છે કે તમે આ મીટિંગ કરશો તો તમે ભરાઈ જશો. એટલે પછી મેં એને જવાબ દીધો, ભરાઈ જાઉં તો ભલે જ ભરાઈ જાઉં, પણ ત્યાં જે સ્થાનિક લોકોમાં જે ડર ભરાઈ ગયો છે એ ડર કાઢવા માટે હું ત્યાં આવીશ. તમારે અટકાયત કરવી હોય તો એ કરો, અને મને ભરી દેવો હોય તો મને ભર દે. જી, બંને આગેવાનો સાથે જોડાયા, બંનેનો આભાર. કેટલી બધી વાતો થઈ છે ધાર્મિકભાઈ, પરિસ્થિતિ અત્યારે સાહેબ એવી છે કે સમાજના જે લોકો કામ કરી રહ્યા છે અને જે લોકો આ માટે સતત લડત કરે છે એની ક્યાંક ને ક્યાંક મિટિંગો કેન્સલ કરાવવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક એને અન્ય આગેવાનો દ્વારા ફોન કરાવવામાં આવે છે, સ્થાનિક આગેવાનો દ્વારા ફોન કરાવવામાં આવે છે કે ભાઈ તમે આ બધું કરો છો એ ખરાબ છે, આનેથી બહુ મોટું નુકસાન થાય છે સમાજને. તો હું અહીંથી તમારા માધ્યમથી એ લોકોને મુંહ તોડ જવાબ દેવા માંગુ છું
કે ઘનશ્યામ રાજપરા વયો ગયો એનાથી મોટી વધારે ખોટ તમારે શું હોય? હજે જો તમને ઘનશ્યામ રાજપરાની ખોટ ન દેખાતી હોય અને ઘનશ્યામ રાજપરાની હત્યાથી તમને દુઃખ ન હોય તો તમે અમને આ કહી શકો. આ જે કહેવાવાળા વ્યક્તિઓ હતા તે દિવસે ક્યાં હતા? જેથી ઘનશ્યામભાઈ રાજપરાની લાશ પડી હતી અને એના ઉપર 27 કલાક એફઆઈઆર ન થઈ તે દિવસે એક પણ લોકો ત્યાં ડોકાણા નતા અને અત્યારે અમને સલાહ દેવા નીકળ્યા છો. કાલ તમારા દીકરા દીકરીઓનું ખૂન થઈ જશે, તમારું ખૂન થઈ જશે, ત્યારે પણ આ રમેશ મેર ને જયેશ ઠાકોર ને જે કઈ આગેવાનો છે, રાજુભાઈ સોલંકી હોય, મનુભાઈ રાજપરા હોય કે મુકેશભાઈ રાજપરા હોય, કોઈ પણ વ્યક્તિ તમારે ખંભે ખંભો મિલાવીને આ યુવાનો તમારી સાથે ઉભા રહે છે એની અમે તમને ખાતરી આપીએ છીએ. આવી ના મતદાનગીની વાત ન કરો અને જે લોકોનો લડે છે, જે યુવાનો લડે છે એને સાથ આપો. કોઈનું ખરાબ થવાનું નથી. તમે જો હજે લોકોને ગુલામ બનાવવા માંગતા હોય તો આ ટીમ એવી છે કે ગુલામ બનવાની નથી, ગુલામીમાંથી છુટકારો આપવા માટેની લડત છે, સમજી લેજો. એમાં કદાચ મારો જીવ જાય, જયેશભાઈનો જીવ જાય કે આગેવાનોનો યુવાનોનો જીવ જાય તો કુરબાની આપવા માટે અમે તૈયાર છીએ અને અમે માથે કફન ફેરીને જ નીકળ્યા છીએ, સમજી લેજો. એટલે જે લોકો આવી રીતે અમને સલાહ દેવા આવે છે અને અમારી મિટિંગો કેન્સલ કરાવવાની વાતો કરે છે, જે સ્થળ ગોઠવી સ્થળને અહીંયા ના પડાવવાની અત્યારે જે કોશિશ કરી રહ્યા છે એ લોકો કાન ખોલી સાંભળી લેજો. અમે સોડે જાહેર કદાચ તમે સ્થળ તમારું બંધ કરાવશો પણ અમે સોડે જાહેર મિટિંગ કરશું અને જે કઈ લોકો આવે છે એને ઉઘાડા પણ પાડશું. અહીંથી હું તમને ચીમકી કહો તો ચીમકીને ખાતરી કહો તો ખાતરી આપું. જી જી રમેશભાઈ, જોઈએ હવે શું થાય છે. જયેશભાઈ, રમેશભાઈ બંને આગેવાનો ખુલ્લા દિલે વાત કરી. હવે આવનાર દિવસોમાં એ જોવું છે કે હવે જે લોકોને જેલમાં નાખ્યા છે, નિર્દોષ લોકો ક્યારે બહાર આવે છે, આ કેસ ક્યાં પહોંચે છે અને આગળના સમયમાં શું જોવા મળે છે નવું. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. ધન્યવાદ. આભાર. તો આ હતા જયેશભાઈ ઠાકોર, રમેશભાઈ મેર. તેમના દ્વારા અલગ અલગ મુદ્દા પર વાત કરવામાં આવી. આ ચર્ચા સાંભળી તમે નક્કી કરી શકશો કે વિછિયામાં શું સ્થિતિ છે, ઘનશ્યામ રાજપરાના પરિવારની અત્યારના સ્થિતિ શું છે, કેસ ક્યાં પહોંચ્યો છે, પથ્થરમારામાં શું થયું હતું, મુકેશ રાજપરા કોણ છે અને ત્યાંના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લઈને શું વાતો ચાલી રહી છે. આપ આ સમગ્ર વાતો સાંભળી હશે આપે તો આપને ખબર જ હશે, આપ સમજી ગયા હશો. હવે વાત એ જ છે કે આ કેસમાં આગળ શું થશે. આ કેસ ઘનશ્યામ રાજપરા હત્યા કેસ તો હતો, પરંતુ હવે જે પ્રકારે જેલમાં લોકોને નાખવામાં આવ્યા છે એટલે આ કેસ બીજો નવો બની ગયો છે. હવે આ બંને કેસમાં ક્યારે ન્યાય મળે છે તે જોવું રહ્યું. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. આ ચર્ચા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખજો. પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. આ જ પ્રકારે સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું. ઘનશ્યામ રાજપરા હત્યા કેસ, પથ્થરમારાને લઈને અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર. સ્થિતિ શું છે, કેસ ક્યાં પહોંચ્યો છે, પથ્થરમારામાં શું થયું હતું, મુકેશ રાજપરા કોણ છે અને ત્યાંના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લઈને શું વાતો ચાલી રહી છે. આપ આ સમગ્ર વાતો સાંભળી હશે આપે તો આપને ખબર જ હશે, આપ સમજી ગયા હશો. હવે વાત એ જ છે કે આ કેસમાં આગળ શું થશે. આ કેસ ઘનશ્યામ રાજપરા હત્યા કેસ તો હતો, પરંતુ હવે જે પ્રકારે જેલમાં લોકોને નાખવામાં આવ્યા છે એટલે આ કેસ બીજો નવો બની ગયો છે. હવે આ બંને કેસમાં ક્યારે ન્યાય મળે છે તે જોવું રહ્યું. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર. આ ચર્ચા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખજો. પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો. આ જ પ્રકારે સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું. ઘનશ્યામ રાજપરા હત્યા કેસ, પથ્થરમારાને લઈને અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.